હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડીની બે અલગ અલગ સબ્જી. જે લોકોને ભીંડીની સબ્જી ના ભાવતી હોય એ પણ આ સબ્જી ખાશે ને તો આગળ ચાટતા રહી જશે, એની હું ગેરંટી આપું છું. કેમ કે બે સબ્જી એટલી ટેસ્ટી અને ગેસ્ટ આવે તો પણ બનાવી શકાય. અને આ મસાલા ભીંડી છે. મસાલા ભીંડી તમે ક્યારેક ટ્રાવેલ કરતા હોય ત્યારે પણ બનાવીને લઈ જઈ શકો, એકદમ સરસ રહે છે. તો ચલો શરૂ કરીએ. મસાલા ભીંડી માટે પહેલાં આપણે મસાલો બનાવીશું. અહીંયા મેં 1/4 કપ સિંગદાણા, 1 ચમચી તલ, 1 ચમચી ધાણા જીરું અને ધાણા અને 2 ચમચી જેવું મેં કશ્મીરી લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને થોડી ખાંડ એડ કરી છે. જો તમારે સ્વીટનેસ ઉપર ના જોઈતું હોય તો તમે ખાંડ એને સ્કીપ કરી શકો છો. અને એને આ રીતે આપણે દરદરું પીસી લેવાનું છે. અને પછી આપણે એમાં લસણ અને મરચાંની આપણે પેસ્ટ બનાવી લઈશું. જે આ મસાલો બનાવ્યો છે બીજી કોઈ પણ સબ્જીમાં પણ તમે મિત્રો ડ્રાય મસાલો ડબ્બીમાં ભરીને રાખી શકો છો ફ્રીજમાં. અને એને તમે કોઈ પણ મસાલા રીંગણ કે એવા કોઈ પણ સબ્જી બનાવતા હોય, ભરેલા રીંગણ, તો એમાં પણ યુઝ કરી શકો છો. આ રીતે ભીંડીને મેં ક્રોસમાં કટ કરી લીધેલી છે. તમે તમારા મનપસંદ શેપમાં કરી શકો છો. અને લસણ મરચાંની પેસ્ટ પણ મેં રેડી કરી લીધેલી છે. હવે આપણે બનાવીશું સબ્જી. તો છે ને ફટાફટ ઝટપટ બનતી સબ્જી. તો અહીંયા મેં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાન અને લસણ મરચાંની પેસ્ટ પહેલાં એડ કરી છે. અડધી મિનિટ માટે એને સાતળી અને પછી આપણે એમાં ભીંડા એડ કરી દઈશું. તો ભીંડાને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાના અને પછી આપણે એમાં સ્વાદ પૂરતું નમક એડ કરી અને એને આપણે ચડવા દેવાનું છે, એટલે ફ્રાય થવા દેવાનું છે. સરસ એવું ભીંડા આ રીતે ચેક કરી લેવાના, ચડી જાય એટલે પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો તે બધો જ મસાલો આપણે એમાં એડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે એનો કલર અને ટેક્સચર કેવું સરસ આવ્યું છે. તો આપણી મસાલા ભીંડી બનીને રેડી થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. ધાણાથી પણ એને ગાર્નિશ કરી દીધું. અને આ સબ્જી ડ્રાય છે એટલે તમે એને એક દિવસ માટે સ્ટોર કરી શકો અને બહાર ક્યારેક ટ્રાવેલ કરતા હોય તો એને બનાવીને લઈ જઈ શકો, તો એને કંઈ થતું નથી. તો આપણી મસાલા ભીંડી બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો છે ને એકદમ ઇઝી અને ઝટપટ બનતી રેસીપી, અને આપણે રેગ્યુલર જે બનાવતા હોય એ જ રીતે એને બનાવવાની છે. ખાલી એક મસાલો આપણે અલગ બનાવીને રાખી દેવાનો છે. અને એટલી ટેસ્ટમાં સરસ બની હતી ને કે ખરેખર હું ગેરંટી આપું છું કે જો તમે જે લોકો નથી ખાતા એ પણ બનાવીને ખાશે ને તો પણ બહુ જ મસ્ત લાગશે. તો આપણી મસાલા ભીંડી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું ચીલી ભીંડી વિથ દહીં. તો ચીલી ભીંડી માટે મેં અહીંયા સબ્જીને આપણે થોડાક અલગ રીતે કટ કરવાના હોય છે. પહેલાંમાં આપણે સિમ્પલ કટ કર્યા હતા ખાલી ક્રોસમાં, અને આમાં આપણે આ રીતે લચ્છામાં લાંબા લાંબા ચિપ્સમાં કટ કરવાના છે. તો મેં અહીંયા એક પ્યાજ લીધી છે મીડિયમ સાઇઝની, એને પણ આ રીતે લાંબી કટ કરી લીધી છે. પછી ચીલીને પણ આપણે આ રીતે લાંબા સરસ કટ કરવાના છે. તો મેં 5 થી 6 ચીલી લીધા છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી લેવાના, કેમ કે આપણે આમાં લાલ મરચું એડ કરવાનું નથી. પછી ભીંડાને પણ આ રીતે આપણે લાંબી લાંબી ચિપ્સમાં કાપી લઈશું. મિત્રો ગેસ્ટ આવે ને તો પણ તમે આ સબ્જી બનાવી શકો. એટલી સરસ પણ લાગે છે ટેસ્ટમાં અને લુકમાં પણ સારી લાગે, એટલે કંઈક નવું લાગે. તો આ રીતે બધું જ મેં ભીંડી, ચીલી અને મરચાંની પેસ્ટ રેડી કરી છે. અદરકને મેં પણ આવી રીતે લચ્છામાં લાંબુ સરસ કટ કરી લીધેલું છે, ને પ્યાજને પણ. તો ચલો શરૂ કરીએ સબ્જી બનાવવાનું. અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં રાઈ એડ કરી છે. રાઈ ફૂટે પછી આપણે એમાં જીરું, હિંગ એડ કરી દઈશું. અને પછી આપણે લીમડાના પાન, તેજપત્તા, લવિંગ, તજનો ટુકડો એ બધું એડ કરી અને પછી આપણે એમાં લસણની પેસ્ટ, અદરક, મરચાં જે કટિંગ કરીને રાખ્યા છે આપણે લાંબી ચિપ્સમાં એ, અને પ્યાજ બધું જ એડ કરી અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો પહેલાં આપણે આ બધું એડ કરી અને એને અડધી મિનિટથી 1 મિનિટ સુધી સાંતળવાનું છે, જ્યાં સુધી પ્યાજ થોડીક સોફ્ટ ના થઈ જાય. અને એ થઈ જાય પછી આપણે એમાં ભીંડી એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવું 1 મિનિટ જેવું મેં સાંતળી અને પછી પ્યાજનું સહેજ કલર ચેન્જ થાય પછી આપણે એમાં ભીંડી એડ કરી દીધી છે. અને એમાં પછી આપણે થોડાક મસાલા પણ એડ કરી દઈશું જોડે જોડે. તો મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર,
ને થોડીક હળદર. આમાં લાલ મરચું આપણે એડ નથી કરવાનું મિત્રો, કેમ કે આપણે ચીલી વધારે લીધા છે મરચાં આમાં કટિંગ કરીને. જો તમારે આનાથી પણ વધારે તીખું જોઈતું હોય તો હજુ મરચાંનું પ્રમાણ વધારી દેવાનું અને એને મિક્સ કરીને સરસ રીતે સબ્જી ચડવી લેવાનું. સરસ સબ્જી આ રીતે ચડી જાય પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને અડધી વાટકી દહીં અને થોડાક ધાણા એડ કરી અને મિક્સ કરી લેવાનું. મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે દહીં તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની, એટલે દહીં આપણું એકદમ પાણી જેવું થઈ ના જાય એટલા માટે. તો તમે જો સબ્જી ખાવાની આપણે થોડીક વાર હોય તો પછી ગેસની ફ્લેમ ઓફ કરીને જ્યારે આપણે ખાવું હોય ત્યારે દહીં એડ કરી અને ખાવાનું. તો મિત્રો આ સબ્જી પણ એટલું ટેસ્ટમાં સરસ બને છે ને, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.